નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ સુધી એટલે કે સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.3 એટલે કે આપણી સિરીઝનો ભાગ 3 ત્યાર સુધી આપણે સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 4 સુધી આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, કદાચ જો તમે આ વિડીયો ચૂકી ગયા હોય તો એને જોઈ લેજો, યાદ કરી લેજો. બરાબર છે? ચલો આજે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3 એના દાખલા નંબર 5 થી આગળ. તો એક ચતુર્થાંશની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. વિદ્યાર્થી મિત્રો, 1/17 એટલે p/q સ્વરૂપમાં આપણને આપેલું છે. p/q સ્વરૂપમાં આપેલું છે અને દશાંશ અભિવ્યક્તિમાં આપણે અંકોની સંખ્યા ગણવી છે, તો દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવું પડે. દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવું આપણે જાણીએ છીએ, ગઈકાલે શીખી ગયા. શું કરીશું? 1/17 વડે ભાગાકાર કરીશું. બરાબર છે? તો ચલો 1/17, 1 ચતુર્થાંશ એટલે 1 ને આપણે 17 વડે ભાગાકાર કર્યો છે. તો એની અંદર પુનરાવર્તન અહીંયાથી આટલેથી પુનરાવર્તન થશે. 5 ની આગળ 0, 5 ની આગળ 0, એની આગળ 7. બરાબર? તો આટલા સુધી આપણને શું પ્રાપ્ત થાય છે? પુનરાવર્તન પ્રાપ્ત થાય છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 આપણે કહી શકીએ દશાંશ અભિવ્યક્તિ ઉપરથી 16 અંકોનું પુનરાવર્તન થાય છે. તો એનો જવાબ લખી શકીએ. એક છેદમાં 17 બરાબર 0.0588 135 16 અંકોનું પુનરાવર્તન થયું માટે 16 અંકોનું પુનરાવર્તન થાય છે. વિદ્યાર્થી મિત્રો, છેદમાં 17 છે, 17 ઓછા 1 એટલે કે 16. આપણને એવું લાગે કે 17 ઓછા 16 એટલે કે 16 અંકોનું પુનરાવર્તન થયું, પરંતુ હંમેશા એવું હોતું નથી. બરાબર છે? ચલો ત્યાર પછી દાખલા નંબર 6. જેમાં p અને q સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p/q સ્વરૂપના કેટલાક ઉદાહરણ લો. જ્યાં p અને q પૂર્ણાંક છે અને q ડઝ નોટ ઇક્વલ ટુ 0. શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? શું કહે છે? જ્યાં p અને q સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય. બરાબર? એટલે કે અને p/q ઉદાહરણ એવા લેવાના છે કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી આપણને મળવી જોઈએ? શાંત મળવી જોઈએ. તો ઉદાહરણમાં આપણે લખીએ દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા ઉદાહરણ. ભાગ 3 માં આપણે જોયા દશાંશ અભિવ્યક્તિ શાંત, એના માટે કયો ગુણધર્મ જોઈતો હતો? તો છેદમાં જે q છે એનો અવયવ 2 અથવા 5 અથવા તો 2 અથવા 5 હોય તો આપણને શાંત સ્વરૂપ પ્રાપ્ત થાય. પરંતુ આપણને અહીંયા કહ્યું છે કે p અને q સિવાયનો સામાન્ય હોય એટલે 2 ને 5 કઈ સાથે નહીં લઈ શકીએ. બરાબર છે? તો એવું કોઈ પણ ઉદાહરણ કે જેમાં છેદમાં 2 અને 5 મૂકીએ તો આપમેળે દશાંશ અભિવ્યક્તિ આપણને એની કઈ મળશે? 5. આવા અસંખ્ય ઉદાહરણ લખી શકાય. જો 3/2, 5/2, 7/5, 11/5, 11/2. બધા ઉદાહરણ કે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. અને પછી કહ્યું છે કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો આપણે કહી શકીએ કે q સ્વરૂપે કિંમત કેટલી હોવી જોઈએ? એનો અવયવ 2 અથવા તો 5 સિવાય અન્ય કોઈ અવયવ છે નહીં.
સિવાયનો અવયવ હોતો નથી. આ થયો એનો જવાબ. દાખલા નંબર 7. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો. દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવા. અનંત અનાવૃત એનો મતલબ એ છે કે કોઈ પણ અંકનું પુનરાવર્તન ચોક્કસ ક્રમમાં એટલે કે નિયમિત ક્રમમાં થવું જોઈએ નહીં. નિયમિત ક્રમમાં ન થાય એવા ઘણા બધા ઉદાહરણ લખી શકાય. જેમ કે જો પહેલું ઉદાહરણ 0.01 પછી ડબલ શૂન્ય કરીએ એટલે એનો ચોક્કસ ક્રમ જવાય નહીં. 1 પછી 3 શૂન્ય કરીએ 1 ચોક્કસ ક્રમ જવાય નહીં. માટે કેવી થઈ? અનંત અનાવૃત થઈ. પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ ગમે તે લખી શકાય. દાખલા તરીકે 4.3 પછી લખીશ 2 4 ત્યાર પછી 3 3 ચોકડા લઈશ 3 અનંત. કેવી થઈ? અનંત અનાવૃત. ત્રીજું ઉદાહરણ લખીએ 5.1 ઇન્ફિનિટી. કેવું થયું? અનંત અનાવૃત. 3 લખી છે. 5 લખ્યું હોય તો પણ આપણે આ રીતે લખી શકીએ. એવી સંખ્યા લખવાની કે જેમાં પુનરાવર્તિત અંક એની ચોક્કસ ક્રમ જળવાય નહીં. નંબર 8. સમય સંખ્યાઓ 5 અને 7 અને 9 અને 11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. 5 સપ્તમાંશ અને 9 11અંશ. વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ. આપણે અગાઉ શરૂઆતના સ્વાધ્યાયમાં એ સમય સંખ્યાઓ શોધવાની હતી વિદ્યાર્થી મિત્રો. અહીંયા અસમય સંખ્યાઓ કઈ છે? બરાબર. તો પેપરની અંદર ખાસ ધ્યાન રાખવું. સમય સંખ્યા શોધવાની કઈ છે કે અસમય સંખ્યા શોધવાની કઈ છે? બરાબર છે. તો જે સમય સંખ્યા હતી એ આપણે કેવું સ્વરૂપ લખ્યું હતું? p છેદમાં q સ્વરૂપમાં હતી. તે સમય હતી. આ સમય તો આપણે કયા સ્વરૂપમાં લખવી પડશે? અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય એવી સંખ્યાઓ લખવી પડશે. અને દશાંશ અને અનંત અનાવૃત સ્વરૂપની સંખ્યાઓ લખવી હોય તો આમાંથી આપણે શું કરીશું? પહેલા એનું દશાંશ સ્વરૂપ શોધીશું. ચલો 5 સપ્તમાંશ તો પહેલા એના માટે 5/7 ભાગ નથી ચાલતો માટે 0 સત્યો 49 1 0 ચડાવી ઉતારી 7 1 7 3 0 ચડાવી ઉતારી 7 ચોક 28 2 0 ચડાવી ઉતારી 7 દુ 14 6 0 ચડાવી ઉતારી 56 4 0 ચડાવી ઉતારી 7 5 5 ચડાવી ઉતારી અરે 0 ચડાવી ઉતારી 7 49 0 ચડાવી અને ઉતારી થઈ ગઈ. આટલા અંકોનું આપણને પુનરાવર્તન અહીં પ્રાપ્ત થાય છે. તો 5 સપ્તમાંશ = આપણને પ્રાપ્ત થયા 0.714 285. હવે જોઈએ 9/11. 11 0 ભાગ ચાલતો નથી માટે 0. 11 * 88 2 0 ચડાવી ઉતારી 11 * 11 9 0 ચડાવી ઉતારી
11 * 88 2 શૂન્ય ચડાવી અને ઉતાર 11 * 11 જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 1 8 1 પુનરાવર્તન થવા લાગે બરાબર માટે કહી શકીએ કે 9/11 બરાબર 0.81 પર 12 ચલો વિદ્યાર્થી હવે આપણે શું કરવું છે એ બંને વચ્ચેની સમય સંખ્યાઓ લખવી છે તો આપણે જોઈએ અહીંયા છે 0.81 અહીંયા આપણને પહેલા બે આપણા થાય છે 0.71 તો 0.71 અને 0.81 ની વચ્ચે ચોક્કસ ક્રમ ન જળવાય તે રીતે અનાવૃત સંખ્યા દર્શાવીએ તો પહેલી સંખ્યા આપણે દર્શાવીએ 71 પછી આપણે 72 લઈ શકીએ અને 72 81 ની પહેલા આવશે તો 72 હું લખીશ 7 7 2 7 7 7 2 અને એવી રીતે નંબર 2 0.73 2 7 એટલે ક્રમ જળવાય નહીં 3 7 7 7 3 અને ત્રીજી સંખ્યા 73 પછી લઈએ 74 નંબર 3 0.74 પછી 7 4 7 7 7 4 એવી રીતે અસંખ્ય સંખ્યાઓ લખી શકાય બરાબર છે ચાલો આપણે જોઈએ દાખલા નંબર 9 નીચેની સંખ્યાઓ સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો વિદ્યાર્થી મિત્રો આપણે સમય અને અસમય સંખ્યા કોને કહેવાય અગાઉના પીરિયડમાં આપણે જોઈ ગયા અવિભાજ્ય સંખ્યાઓના વર્ગમૂળ અને આપણે કહીશું સમય સંખ્યા ત્યાર પછી અનંત આવૃત તો પણ દશાંશ સ્વરૂપ અનંત આવૃત તો પણ એને કહીશું સમય દશાંશ સ્વરૂપ શાંત અભિવ્યક્તિ હોય તો પણ સમય દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત તો આપણે એને કહીશું અસમય ચલો પહેલી 23 અને વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ 23 અવિભાજ્ય સંખ્યા છે કઈ છે અસમય સંખ્યા અસમય સંખ્યા બીજામાં આપ્યું છે વર્ગમૂળ 225 વર્ગમૂળ 225 એટલે કે પૂર્ણ 225 પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ થશે 15 અને 15 એ સમય સંખ્યા છે માટે કહી શકીએ સમય સંખ્યા ત્યાર પછી 0.3796 અપૂર્ણાંક અને શાંત દશાંશ સ્વરૂપ માટે આપણે ક્યાં કહીશું તમે નક્કી કરો કેમ દશાંશ સ્વરૂપ કેમ કારણ કે શાંત દશાંશ સ્વરૂપ છે એટલા માટે નંબર 4 જો વિદ્યાર્થી મિત્રો 4 7 8 4 7 8 4 7 8 બરાબર એટલે કે 3 અંકોનું પુનરાવર્તન થાય છે માટે લખી શકીએ અનંત અને ચોક્કસ ક્રમમાં પુનરાવર્તન થાય છે માટે અનંત આવૃત છે અને અનંત આવૃત છે માટે સમય 5 1.10 100 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
એ આવી રકમ આપી છે. હાલ આપણે શીખી ગયા અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તો એને કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. લખીશું અસમય સંખ્યા. ત્યાર પછીનો દાખલો વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય 1.3 અહીંયા પૂર્ણ થાય છે. હવે ચલો કેટલાક ઉદાહરણ જે આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એની ગણતરી કેવી રીતે છે એ પણ આપણે જોઈ લઈએ. આપણે જોઈએ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 માં આપણને કહ્યું છે સાબિત કરો કે 0.333 અનંત સુધી ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર છે. આ ઉદાહરણ આપણને કહ્યું છે ઉદાહરણ નંબર 7 માં 0.333 ને સાબિત કરો કે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. જ્યાં p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક છે. તો મિત્રો આપણે શીખી ગયા દશાંશ સ્વરૂપમાં આપ્યું હોય તો તેમાંથી p છેદમાં q સ્વરૂપમાં કેવી રીતે ફેરવવું આપણે ગઈકાલે શીખી ગયા છે. અહીં એ જ છે પરંતુ જે આપણને સૂચના આપી છે કે રકમ આપી છે એમાં ફેરફાર છે. તો અહીંયા સાબિત કરવા માટે આપણે શું કરીશું? આપણને આ જે રકમ આપી છે 0.333 એને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી દઈશું. ચાલો જોઈએ 0.333 અને માટે ધારો કે x બરાબર 0.333 અને બરાબર એક આંકડાનું પુનરાવર્તન થાય છે માટે 3 પર 12. હવે શું કરવાનું છે? એક જ અંકનું પુનરાવર્તન થાય છે. એક અંકનું પુનરાવર્તન થતું હોય તો 10 વડે બંને બાજુ ગુણાકાર. 10x બરાબર અહીંયા 10 વડે ગુણાકાર થશે એટલે પૂર્ણાંક એક એકમ પાછળ થશે. 3 પૂર્ણાંક 3 માટે 10x બરાબર 3 વત્તા 0.333 બરાબર છે. માટે 10x બરાબર 3 વત્તા આપણે ધારીએ તો અહીંયા x તો આના બદલામાં આપણે એની કિંમત મૂકીશું x. આ કેવી રીતે કર્યું ડિટેલમાં આપણે ગઈકાલે શીખ્યા હતા. માટે 10x ઓછા x બરાબર 3 માટે 9x બરાબર 3 માટે x બરાબર 3 છેદમાં 9 બરાબર 1/3. જવાબ તો આ સાબિત થઈ ગયું. એવું બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ નંબર છે 8. સાબિત કરો કે 1.272727 જો આગળના દાખલામાં આપણે ઉદાહરણ નંબર 7 માં જે રીત કરી એ જ રીતે આ પણ દાખલો ગણવાનો છે. ફરક એટલો કે અહીંયા 0 થી અહીં 1 છે. બે આંકનું પુનરાવર્તન થાય છે માટે આપણે એને લખી શકીશું 1.27 લખી શકાય. ધારો કે x બરાબર 27 બે આંકડાનું પુનરાવર્તન થાય છે માટે 100 વડે ગુણાકાર. 100
વડે ગુણાકાર કરીએ એટલે આ જે પૂર્ણાંક પોઈન્ટ છે બે એકમ પાછળ જશે. 127 27 27 27 માટે 100x બરાબર. જો વિદ્યાર્થી મિત્રો આમાંથી જે આપણે અહીંયા ધાર્યા હતા અને કાચા કામમાં બાદ કરી દેવાના છે તો 127 આપણે અહીંયા શું ધાર્યું x બરાબર 1 પૂર્ણાંક 27 પૂર્ણાંક 27 બાદ થશે 0. 127 માંથી 1 એટલે 126 બરાબર કહેવાય 126. તો અહીંયા લખીશું આના બદલામાં આપણે શું લખીશું 126 વત્તા 1.272727 માટે 100x બરાબર 126 વત્તા x. x આ બાજુ જશે 100x માંથી 1x જશે 99x 126 માટે x બરાબર 126 છેદમાં 99 બરાબર છે. ચલો ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 9. ઉદાહરણ 9. સાબિત કરો કે 0.2353535. ઉદાહરણ 9. બે 3 5 3 5 3 5 આ રીતે રકમ છે વિદ્યાર્થી બરાબર છે. તો 0.235 અનંત સુધી બરાબર. ધારો કે x બરાબર 0.2353535. કેટલા આંકડાનું પુનરાવર્તન થાય છે 3 5 3 5 3 5 નું પુનરાવર્તન થાય છે. માટે આપણે લખી શકીએ 0.235 નું પુનરાવર્તન થાય છે બે આંકડાનું. અને જો બે અંકોનું પુનરાવર્તન થતું હોય તો કેટલા વડે ગુણવાના છે 100 વડે. માટે 100x બરાબર પૂર્ણાંક છે બે એકમ પાછળ થશે. માટે 100x વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ આમાંથી આપણે ધાર્યા છે બાદ કરવાના છે કાચા કામ. ત્રણ માંથી 2 એટલે અને 5 માંથી 2 એટલે 3 આવશે અને 23 બરાબર 23.3 બરાબર છે. ચાલો તો 23.3 વત્તા કેટલા ધાર્યા છે 0. માટે 100x બરાબર 23.3 વત્તા x. x આ બાજુ આવશે 100x માંથી 1x હશે 99x.
માટે x બરાબર 23/3 ભાગ્યા 99 બરાબર 233 આ 990 પૂર્ણાંક છે માટે એને છેદમાં 10 વડે આપી બરાબર. ચલો તો આ થઈ આપણી રકમ. તો કહી શકાય આ સાબિત થાય છે બરાબર કે આપેલ સંખ્યાને b છેદમાં q સ્વરૂપમાં લખી શકાય. ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 10. ચલો ત્યાર પછીનું ઉદાહરણ નંબર 10. એક સતમાઉસ અને બે સતમાઉસ વચ્ચેની એક અસમય સંખ્યા. ઉદાહરણ નંબર 10. એક સતમાઉસ અને બે સતમાઉસ વચ્ચેની અસમય સંખ્યા શોધો. જાણીએ છીએ મિત્રો અસમય સંખ્યા શોધવા માટે જે બે સંખ્યાઓ આપણને આપી છે એનું દશાંશ સ્વરૂપમાં ફેરવવું પડશે અને જો એને દશાંશ સ્વરૂપમાં ફેરવી જે દશાંશ સ્વરૂપ છે બંને સંખ્યાઓ વચ્ચે એક એવી સંખ્યા આપણે પસંદ કરીશું કે જેમાં અંકોનું ક્રમિક પુનરાવર્તન થતું હોય નહીં. તો 1/7 બરાબર આપણે કહી શકીએ 1/7 ચાલવાનું નથી 0 7 3 28 2 14 56 4 આટલે પુનરાવર્તન આપણને મળે છે. તો આટલા અંકોનું અહીંયા આપણે પુનરાવર્તન થાય છે માટે કહી શકીએ 1/7 બરાબર 142,857. ત્યાર પછી બે સતમાઉસ. બે સતમાઉસ તો 2/7 બાદ ચાલવાનું નથી 7 14 7 56 સાઈડ માંથી 56 એટલે 4 0 ચડાવી ઉતારી 7 35 5 0 ચડાવી ઉતારી 49 50 એટલે 1 0 ચડાવી ઉતારી 7 3 0 ચડાવી ઉતારી 7 ચોક 28 2 0 ચડાવીને ઉતારી એટલે 7 ના 14 20 માંથી 14 26. અહીંથી 2 થી અંકોનું પુનરાવર્તન થવા લાગે કહી શકીએ. તો 2 સતમાઉસ બરાબર આપણને કેટલા દશાંશ શું આપણને પ્રાપ્ત થયું 0.285,714. ચલો હવે તેના વચ્ચેની સમય છે. તો 1 સતમાઉસ અને 2 સતમાઉસ એટલે આપણને અહીંયા પ્રથમ 2 અંક મળે છે 14, અહીંયા પ્રથમ 2 અંક મળે છે 28. તો 14 પછી 15. તો આપણે અહીંયા જો 1 5 પછી લઈએ 1 અને 1 બે એકડાને ત્યાર પછી 5 1 1 1 5 1 1 1 અનાવૃત અનંત અનાવૃત. તો આથી 1 સતમાઉસ અને 2 સતમાઉસ વચ્ચેની અસમય સંખ્યા બીજું પણ લખી શકાય 6
1 6 6 1 6 6 6 ઘણી બધી સંખ્યાઓ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, સમય વધી જાય છે એટલે આજે અહીં આપણે પૂરું કરીશું. આવતીકાલે ત્યાંથી આગળ નવા મુદ્દા વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, નિયમિત દરરોજ બેસજો. બરાબર છે. જય હિન્દ, જય ભારત.